નમસ્તે મિત્રો, હું છું તમારી ફ્રેન્ડ અવની અને સ્વાગત કરું છું તમારું મારી રસોઈમાં. મિત્રો, માર્કેટમાં અથાણાંની સિઝન આવે એટલે ગુંદા આવવા લાગે છે અને એ અથાણાં બનતી પહેલાં આપણા ઘરોમાં ગુંદાનો સંભારો જરૂરથી બને છે. તો ચાલો શીખી લઈએ આપણે ઝટપટ ગુંદાનો સંભારો બનાવવાની રીત. તો મિત્રો, અહીં સૌથી પહેલાં આપણે ગુંદાના થળિયા કાઢી લેવાના છે અને એ ગુંદાના થળિયા કાઢ્યા બાદ આપણે એ અડધા ફાડામાં થોડું મીઠું સ્પ્રિંકલ કરી દેવાનું છે. ત્યારબાદ ગેસ ઓન કરી તેની પર એક લોયું રાખી અને તેની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી અને તેલ આવી જાય ત્યારબાદ તેમાં આખી મેથી અને રાઈ ઉમેરી દેવાની છે અને એ બંને કકડે ત્યારબાદ આપણે એમાં હિંગ નાખી અને એની અંદર આપણે ગુંદાને એડ કરી દેવાના છે. મિત્રો, તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને બેલ આઇકનને જરૂરથી દબાવજો એટલે મારે નવા વિડીયોની નોટિફિકેશન તમને જરૂરથી મળતી રહે. મિત્રો, હવે આપણે ગુંદામાં થોડી હળદર ઉમેરીશું અને ગુંદાને હલાવી અને ગુંદા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું જેથી આપણા ગુંદા બળે નહીં. જો વધારે ફ્લેમ ઉપર રાખશો તો તમારા ગુંદા બળી જવાની બીક રહેશે, પણ તમે મીડિયમ ફ્લેમ ઉપર રાખશો તો તમારા ગુંદા બળશે નહીં અને કરકરા અને ક્રિસ્પી બનશે. આ ગુંદાનો સંભારો ખાવામાં એટલો સ્વાદિષ્ટ લાગે છે અને આખી મેથી નાખવાથી ગુંદાનો સ્વાદ છે એ વધી જાય છે. જેથી તમે મેથીનો ભૂકો નાખવાના બદલે જો તમે આખી મેથી નાખશો તો તમારો સ્વાદ બમણો થઈ જશે. તો મિત્રો, બની ગયો છે આપણો ગુંદાનો સંભારો, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.